જય ભીમ, જય મળદપીર દાદા અને સૌને બધાને મારા રામ રામ. હું રસીલાબેન સૌનો આભાર માનું છું કે ગયા વર્ષે સમૂહ લગ્નમાં અમને ખૂબ મદદ કરી હતી. તમામ ભાઈ બહેનો અને તમામ દાતાઓ અમને મદદ કરી હતી, 11 બહેનોને, અને હું તમારો દિલથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ફરી વખતે પાછો આ વખતે અમે બીજી વાર સમૂહ લગ્નનું આયોજન 11 બહેનો અમે કરવા જઈ રહ્યા છીએ, ત્યારે હું પાછી ફરીને તમારા પાસે આશા રાખું છું કે તમામ ભાઈ બહેનો અમને મદદ કરે અને તમામ દાતાઓ અમને મદદ કરે. અને સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન જે અમે ગયા વર્ષે સફળ બધાએ તમામ ભાઈ બહેનોએ અને તમામ વડીલોએ અમને આશીર્વાદથી અમને સમૂહ લગ્ન અમારા સફળ થયા હતા. તો આ વખતે પણ અમે એવી આશા રાખીએ છીએ કે આ વખતે પણ અમારા સમૂહ લગ્ન સફળ થાય. અને આમાં 1 તારીખથી કરી અને 30 જાન્યુઆરી સુધીમાં અમે ફોર્મ ભરવાના છીએ. તો આમાં જેમને પણ જોડાવવું હોય તો દિલથી આમાં જોડાઈ શકે છે અને અમારા તરફથી જે પણ મદદ થશે અમે મદદ કરી શકશું. અને અમે દીકરીનો 1 રૂપિયો અમે લેતા નથી, એટલે અમે આશા રાખીએ છીએ કે તમામ જે જોડીઓ આવે એ બધાને અમારા તરફથી જે પણ 11 બહેનો તરફથી મદદ થશે અમે તમને મદદ કરી દઈશું. અને જે અમારું સ્થળ હતું આપણે સુગારિયાથી સાપડા હાઈવે પર જે અમારું સ્થળ હતું એ સ્થળ ઉપર જ અમે બીજી વાર સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ. તો તમામ દાતાઓને અને તમામ ભાઈ બહેનોને વિનંતી છે કે અમને સાથ સહકાર આપજો. બહેનોને જે ગયા વર્ષે અમને સાથ સહકાર આપ્યો તો આ વખતે પણ એ સાથ સહકાર આપજો. અને મારા મોબાઈલ નંબર છે 97 264 64 468 પરથી તમે ફોન કરી અને તમારા લગ્નની નોંધણી કરી શકો છો. અને છતાંય ક્યાં પણ અમારાથી કાંઈ પણ ભૂલચૂક થાય તો હું તમારા કણે એવી આશા રાખું છું કે અમને માફ કરજો, કેમ કે અમે બહેનો છીએ, કાર્ય તો કરીએ છીએ પણ ક્યાંક ને ક્યાંક ઇન્સાન છે તો ભૂલ થતી હોય તો એ ભૂલની હું પહેલાંથી જ તમારા કણે માફી માગું છું. અને એવી આશા રાખું છું તમામ ભાઈ બહેનોને, વડીલોને અને દાતાઓને એવી આશા રાખું છું કે આ વખતે અમને તમે સાથ આપો, સપોર્ટ આપો અને મદદ આપો. આભાર.